બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણો ધર્મ એમ કહે છે કે આપણે હંમેશા ભગવાન સાથે જોડાયેલા જ રહેવું જોઈએ. કારણ કે આપણા હજારો સગા સંબંધીઓ અને લાખો ઓળખીતાઓ હોવા છતાં પણ આપણે દરેક પળે ભગવાનની જરૂર પડશે ને પડશે. આપણા ઓળખીતાઓ અને સગા સંબંધીઓ પોતાનો સ્વાર્થ પૂરો થતાં આપણો સાથ છોડી દેશે, પરંતુ ભગવાન ક્યારેય આપણો સાથ નહીં છોડે. જ્યારે કોઈ આપણી સાથે નહીં હોય ને ત્યારે ભગવાન આપણી સાથે હશે. આપણે જેટલા મન, કર્મ અને વચનથી પવિત્ર રહેશું ને, ભગવાન પણ એટલા જ આપણી નજીક રહેશે. કારણ કે પવિત્રતામાં ભગવાનનો વાસ છે. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે દરેક જીવે ભગવાન તરફ ગતિ કરવી પડશે. પછી આ જન્મે કરશું, આવતા જન્મે કરશું કે લાખો જન્મ પછી કરશું, ભગવાન તરફ ગતિ કરવી પડશે અને કરવી જ પડશે. એટલે જ કહું છું કે ભગવાન સાથે જોડાયેલા રહો અને જિંદગીમાં સદા મસ્ત રહો. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.